રાજકોટ ખાતે 74મી ઓલ ઇન્ડિયા હોકી પોલીસ ટુર્નામેન્ટ યોજવામાં આવેલી છે। કોઈ તો ચલ સિદ્ધ ફડીએ તું બેતરી જા। તો સર રાજકોટમાં આપણે કેવું રિસ્પોન્સ મળે છે આ 74th ટુર્નામેન્ટ આપણે યોજવામાં? આપણું ગર્વની વાત છે કે ગુજરાત પોલીસને આનું હોસ્ટિંગ મળ્યું છે અને એમાં પણ ખાસ કરીને રાજકોટિયન્સ માટે વધારે ખુશીની વાત છે કે આ ચેમ્પિયનશિપ રાજકોટમાં રમાઈ રહી છે। મહિલાઓ પોલીસ અને પુરુષ પોલીસ બધી થઈને ટોટલ 32 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં 650 થી વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। 6 જેટલા ખેલાડીઓ છે કે જે ભારત હોકી ટીમમાં રહેલા છે, તેમાંથી ઓલિમ્પિક મેડલ વિનર, એશિયાડ ગેમ મેડલ વિનર પણ ટીમોમાં ભાગ લઈ રહ્યા છે, જે કોન્સ્ટેબલ થી લઈ અને ડીએસપી કક્ષાના અધિકારીઓ છે। આજથી ક્વાર્ટર ફાઇનલ મેચો ચાલુ થઈ છે અહીંયા રેસકોર્સ ગ્રાઉન્ડે। અહીંયા 2 ગ્રાઉન્ડ ઉપર મેચો રમાય છે, રેસકોર્સ ગ્રાઉન્ડ અને યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ। ગુજરાત પોલીસ વતી આમંત્રણ આપું છું કે આ મેચ જોવા આવે અને ખેલાડીઓનો ઉત્સાહ વધારે। જ્યારે કોઈ પણ શહેરમાં રાષ્ટ્રીય કક્ષાના ચેમ્પિયનશિપ રમાતી હોય છે ત્યારે તમામ જનમાનસમાં એ રમત પ્રત્યેનો પ્રેમ અને લાગણી અને તેમજ ઉત્સાહમાં વધારો થતો હોય છે। હું આશા રાખું છું કે આ ચેમ્પિયનશિપ બાદ રાજકોટમાં પણ નાના બાળકથી લઈ અને જે રાષ્ટ્રીય કક્ષાએ કે જિલ્લા કક્ષાએ રમે છે કે રાજ્ય કક્ષાએ રમે છે એ ખેલાડીઓને ઉત્સાહ મળશે અને પ્રોત્સાહન મળશે।